મિત્રો આપણે આજે બટેટા ગાંઠિયાની ના સાથે ખમણની ડીશ આવી ગઈ છે. હવે આપણે ટેસ્ટ કરીને રિવ્યુ આપશું ને સાથે આપણે આજે આપણા બે મિત્રો આવેલા છે, મિસ્ત્રીભાઈ અને જાડેજા. તો ચાલો મિસ્ત્રીભાઈ. દર્શકભાઈ તમે છે કેમ લાગ્યો બટેટો ભાઈ? એકદમ મસ્ત બટેટા છે, લસણની ચટણી વાળા અને સાથે ગાંઠિયા. અહીંયા કોમ્બિનેશન કઈક અલગ જ છે, ભૂંગળા નહીં ગાંઠિયા ને બટેટા હે ને. ગાંઠિયા અને બટેટાનું કોમ્બિનેશન પહેલા સાંભળીને તો તમને જરાક અચકાશો, પણ ખાધા પછી તમને એમ નહીં થાય કે મજા ન આવે. તીખું લાગે તો હારે ગાંઠિયા ખાવાના. તીખું તો લાગશે જ તે, તો જ મજા આવશે બટેટા ખાવા. કેવા લાગ્યા બટેટા મિસ્ત્રીભાઈ? આમાં કઈ કેવું જ ન પડે ભલા માણસ, ભગવતી ના એટલે પૂરું. કેટલા ટાઈમ થી ખાવા આવો છો? આછું કહેજો. હું જો કે હીરાના ધંધામાં કેટલા 17-18 વર્ષથી છું, તે દુના બટેટા ખાવ. એમ 17-18 વર્ષ. એમાં રવિવારે તો તમારે મેળ જ ન આવે, આટે દિવસે જવું જ પડે. એટલા ટાઈમ થી સેમનો સેમ જ ટેસ્ટ. એમ કાંઈ ટેસ્ટમાં ફેર જ નહીં. તો આપડા સબસ્ક્રાઇબરોને ખાવા આવવું હોય તો તમારો શું review છે? એક વાર અહીંયા ટેસ્ટ કરવા આવવાનો, એટલે મેં કેમ કીધું 17-18 વર્ષથી અહીંયા આવતો થઈ જાય મારે. કેમ રહ્યું જાડેજા? કેવા લાગ્યા ગાંઠિયા બટેટા? ભાવનગરના ગાંઠિયા બટેટા એકદમ અલગ જ છે અને ભગવતીના ગાંઠિયા બટેટા